અને આ બધું ક્યાં જાય છે? થાય કે ના થાય? અને થાય એટલે આપણે શું કરીએ, બધા એકબીજાને ફોન કરીએ. આજે આપણે વ્યવસ્થા છે, સુવિધા છે, મોબાઈલ નેટ, બધાને ફોન કરીએ. આ બધા જાય છે, ક્યાં જાય છે? કોણ છે? તમારું કોઈ છે? તમે ઓળખો છો? કઈ જગ્યાએ રોકાવાના છે? અને ખબર પડે અમારા ગામમાં જ રોકાવાના છે અને ગામની સ્કૂલમાં છે, તો આપણી બી ઈચ્છા થાય શું છે તો જોવા જ જઈએ. અને ઘણી વાર આવા રોડ પર આપણને સંત જોવા મળતા હોય, એટલે એક સિમ્બોલ હોય, કાં તો જૈનોના સાધુ છે, જૈનના સંત છે, પણ મનમાં કૌતુક થાય કે ના થાય તમને, કે આવું કેમ રહે છે? અમારી જોડે, અમારા તો મેં સાંભળ્યું છે કે જૈનો જોડે તો બહુ પૈસો હોય, સંપન્ન હોય, સમૃદ્ધ સમાજ છે, અને એ તો એમના સંતને કપડું પણ ના આપે, એમને પહેરવા માટે વસ્ત્ર પણ ના આપે. મનમાં ભાવ થાય ને, સ્વાભાવિક છે. આપણે જે વસ્તુ જોઈ ના હોય, એમની ચર્યાથી અજ્ઞાન છીએ એટલે આપણને વિકલ્પ મનમાં થાય. મુખ્ય વિકલ્પ થવાનું કારણ કે એમની ચર્યાની અજ્ઞાનતા. તો આપણે તમારા એક કરવાઈ ગામનું પુણ્યનો ઉદય છે કે આજે નગરની અંદર મહાન સંત, અમારા જે દિગંબર સંતોમાં જે મહાન સંતોની અંદર જેની તુલના થાય છે એવા આચાર્ય પરમેશ્વરી ચતુર પડતાજી સુનિલ સાગર ગુરુદેવ પોતાના વિશાળ સંઘ સાથે આપણા નગરમાં આવ્યા છે, આપણા ગામમાં આવ્યા છે. એ આપણા પુણ્યનો ઉદય છે. એમને તો એમની ચર્યાને આપણે થોડું સમજીએ કે કેવી રીતે એમની જીવનચર્યા છે, કે આવી રીતે રહે છે. નિર્ગ્રંથતા તો એમ સંતનો એક નિયમ છે કે જે પરિવાર છોડે, ઘર છોડે, બધું જ છે, ઘરમાં ના હોય એવું તો કંઈ હોય નહીં, પણ બધું છોડીને જ્યારે સંન્યાસ માર્ગ પર નીકળે, તપસ્યાની માર્ગ, સાધનાની માર્ગ પર નીકળે, મોક્ષને પ્રાપ્ત કરવો છે, તો એ માર્ગ પર જ્યારે સંન્યાસની માર્ગ પર નીકળે ત્યારે બધું છોડીને નીકળે. સંસાર, શરીર, ભોગ બધું ન છોડી દે, પરિવાર ન છોડી દે, બધું છોડીને નીકળે ત્યારે એમને સૌથી પહેલા એમના જે ભોગની વસ્તુઓ છે, બધી વસ્ત્ર, આભૂષણ, બધુંનો પરિત્યાગ કરે અને નીકળે. તેમના શરીર પર તમને કંઈ દેખાય છે? કંઈ જ નથી હોતું ને, કંઈ જ નથી. ચાહે આ ઠંડીનો દિવસ હોય, ચાહે ગરમીનો દિવસ હોય, કે જે વરસાદ હોય, પણ એવી ત્રણેય ઋતુની પરિસ્થિતિમાં પણ એ બધી ઋતુના પ્રભાવને પણ સહન કરીને માત્ર સાધનાના માર્ગ પર નીકળે અને તપસ્યા કરે, સાધના કરે. અને એમની સાધનાનો પ્રભાવ આજે આપણે સ્કૂલની અંદર જે અમને નિવાસ સ્થાન આપ્યું, ઘણી વાર એવું થતું હોય કે ઘણાને નિવેદન કરવું પડતું હોય શ્રાવકોએ જઈને કે ભાઈ તમારી એટલી જગ્યા આપી દો ને, પણ આ બિલકુલ નજદીક ને તમારા સમાજના નજદીકનો કિસ્સો છે, દાહોદ નજદીકનો મીરાખેડી સ્કૂલના કિસ્સો છે. ત્યાં સ્કૂલની અંદર વ્યવસ્થા માટે દાહોદ વડે વ્યવસ્થા બનાવી હશે અને ગુરુદેવના ચરણો એ સ્કૂલની અંદર પડ્યા. આ તમને એટલા માટે બતાવવામાં આવે છે કે ગુરુ પ્રત્યેની તમારી શ્રદ્ધા. તો મીરાખેડી સ્કૂલની અંદર એમના ચરણ પડ્યા. જે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, રહેતા હોય, એના માટે પાણીની પણ વ્યવસ્થા હોય, ટાંકી હોય ને, તો સ્કૂલની અંદર ટાંકી ક્યારે પણ ભરાતી નહીં. કેટલા વર્ષોથી એમની બહુ વ્યવસ્થાને ખર્ચા પણ કર્યા હશે ट्रस्ट में मॉडर्न स्कूल मीराखेड़ी जालोद मॉडर्न स्कूल ऐसा कुछ नाम था वो, तो ये स्कूल માટે એમને બહુ વ્યવસ્થા પણ કરેલી, પણ કાઈ પણ એમનો કાર્યક્રમ કઈ બી વ્યવસ્થા કરે બધા પૈસા એમના ફોક જાય. પણ એમણે કીધું કે જે દિવસે ગુરુદેવના નિવાસ સ્થાન માટે મેં હા કરી અને ગુરુદેવના ચરણ અમારી એ કેમ્પસમાં સ્કૂલના પ્રાંગણમાં પડ્યા અને ત્યાં એમની સાધના થઈ. એ સાધનાનો પ્રભાવ એવો થયો કે અમારા સ્કૂલમાં આજે છલોછલ પાણી છે, ક્યાંય પાણીની કમી પડતી નથી. ગુરુએ તો કંઈ કર્યું નથી, ગુરુએ કંઈ નથી કર્યું ને, ગુરુએ પોતાની સાધના કરી છે અને ગુરુને કોઈ નિવેદન પણ નથી કર્યું, પણ ગુરુને તપસ્યાનો પ્રભાવ રહ્યો કે ત્યાં પાણીના પોબારા થઈ ગયા. ઇવન તક એ સ્કૂલના જે પ્રિન્સિપાલ હતા એમણે પોતાના જીવનની પણ ઘટના કરી. એમણે પોતાના જીવનની અમને વ્યવહાર કરતા હતા જ્યારે સુબે તો સવારે, ત્યારે એમણે ક્ષણિક ભાષાએ બધી વાત કરી કે આ રીતની ઘટના ઘટી. તો ગુરુનો પ્રભાવ હતો. એમને સ્કૂલના પ્રિન્સિપાલે પણ વાત કરી કે એમના ઘરમાં કંઈ પ્રોબ્લેમ હતો, તો એમને ગુરુદેવને નિવેદન કર્યું હશે, ગુરુદેવના કમંડલનું થોડું પાણી આપ્યું અને ઘરે જઈને એમને છીડક્યું, છાંટી દીધું. એ પાણી છાંટકવાથી એમનું જે કામ રોકાવટ પર હતું એ કામ એમનું તરત જ થઈ ગયેલું. પેન્શનનું જે પ્રોબ્લેમ હતું, અટકેલું હતું 3 વર્ષથી, એ કામ એમનું તરત જ. सिर्फ गुरुदेव तो घर में नहीं गए हैं, गुरुदेव એમના ઘરમાં ગયા નથી, પણ કમંડલના પાણીનો જળ છિટકાવ કર્યો. એ ગુરુની તપસ્યાનો સાધનાનો પ્રભાવ છે. અને એવી સાધના કરતા કરતા આપકા કરવાઈ નગરમાં, આપણા નગરમાં આવ્યા છે. તો ગુરુદેવની ભાવના છે કે ગુરુના જે નગરમાં ચરણ પડે
જીવનમાં જેના ચરણ પડે, દેખો તમારી સામે ગુરુદેવ આટલા વિશાળ સંઘને લઈને આવે છે, તો વિશાળ સંઘ બનવાનો, ગુરુના તપસ્યાનો, ગુરુની સાધનાનો પ્રભાવ, કે ગુરુના દર્શન કરે ને એમની ભાવના થઈ જાય, ગુરુની સત્પ્રેરણા મળે અને એમની ભાવના થઈ જાય કે અમે પણ અમારા જીવનમાં કંઈક કલ્યાણ કરવું છે, આત્મકલ્યાણ માર્ગે જવું છે, એવી ભાવના સાથે ગુરુના ચરણોમાં નિવેદન કરે અને ગુરુના નિવેદનથી પોતે ગુરુના કરકમળોથી દીક્ષિત થઈને ગુરુના સંઘમાં રહે. તો ગુરુની ઈચ્છા છે, ગુરુની ભાવના છે કે ગુરુના પદ તો ચરણ તો દરેક નગરમાં જાય, તો નગરવાસી પ્રત્યેક વ્યક્તિ દીક્ષા લે એવું સંભવ ન હોય, પણ કમસે કમ પોતાના જીવનને માનવતાના માર્ગ પર અપનાવે એવી ભાવના સાથે જીવનને અર્પણ કરે, એવી ભાવના છે. તો આપ લોકો બધા જે જીવન આપવું શક્ય છે નિર્વસની જશે, વ્યસન મુક્ત જશે, પણ ના હોય તો એમની ઈચ્છા છે કે કમસે કમ અમે અમારા જીવનમાં જે અમારા એ શરીરને, ધનને, તન અને ધનને બંનેને શું કરે છે, નષ્ટ કરે છે, એવા વ્યસનોથી આપણા જીવનને દૂર રાખીએ એવી ભાવના. શું કરતા હોય? તમાકુ ખાતા હોય કે નહીં ખાતા હોય, થોડુંક પીતા હોય, એ રીતનું બી લઈ લેતા હોય, કે તો કઈ બી ખળંગડતા હોય, એ જે અમારા વ્યસન છે કે જે અમારા શરીરને નષ્ટ કરે છે. અને ફ્રીમાં તો કઈ મળે નહીં, મફતમાં કઈ મળે? કઈ ના મળે ને. એને ત્યાં દુકાન પર જાઓ તો તમારે કંઈક નું કંઈ આપવું જ પડે, જે તમારો ભાવ હોય. તો એ તન અને ધન બંનેનો નાશ કરી પરિવારને ઘણીવાર એવા પડતા હોય, રોડ પર એવા મળતા હોય કે જે અતિ ઓવર થઈ ગયું હોય, વધારે પીવાઈ ગયું હોય, તે બિચારા નીચે પડેલા હોય, અને કોઈ બીજો કહે હોય તે કહેવા જાય પડોશીના ઘરે, ભાઈ તમારા પરિવારનો સદસ્ય ત્યાં પડે છે, બેહોશ છે, થોડે એમના ઘરે લઈ જાઓ. તો એ ઘરવાળાને બી શરમની સંકોચ થતો હોય, શરમ આવતી હોય કે કેટલું સમજાઈએ છે પણ નથી પીતા. પણ આવા તપસ્વીના ચરણ તમારા નગરમાં પડ્યા છે, પુણ્યનો ઉદય હોય તો નગરમાં સંતના ચરણ પડે. અને આવી સાધના કરવાવાળા કે જેમને કંઈ કહ્યું નહીં, જેમને કંઈ કીધું નહીં, કર્યું નહીં, પોતાની સાધનામાં રત રહીને પણ સ્કૂલના પ્રોબ્લેમને સોલ્વ કર્યો, વ્યક્તિના પર્સનલ પ્રોબ્લેમને સોલ્વ કર્યો, આપને મનમાં ભાવ કર્યો કે આવા સંતના દર્શન કર્યા અને દર્શનથી તમારી બધી સમસ્યાના સમાધાન થઈ જશે, અને એટલી ભાવનાએ એમને સમસ્યાનું સમાધાન કર્યું. તો તમે પણ એથી વિચાર કરી લો કે અમે પણ વ્યસન મુક્ત કરી જીવન. કેટલું બધું ભારતમાં બી શું કહેવાય, એડવર્ટાઇઝ આવે છે ને, શું કહેવાય ને, જાહેરાત આવે છે ને, જે એ તમે બધા જોતા જ હશો. તો એ જાહેરાત જોવાઈ અને ગુરુનો સાક્ષાત તમે મનમાં ભાવ કરી લો કે ગુરુના દર્શન કર્યા છે, અને ગુરુના ચરણમાં અમારે બીજું કઈ નથી છોડવું. ગુરુના ચરણમાં અમારા જીવનની આટલી ખોટ છે, એ ગુરુના ચરણમાં મૂકી દેવી છે ગુરુદેવ. અને તમારા આશીર્વાદથી, તમારી તપસ્યાની સાધનાના પ્રભાવથી અમારો એ નિશ્ચિત એ ખોટ અમારા જીવનથી દૂર થઈ જશે. અમારું જીવન માનવતાની ઓર પર આગળ થશે એવી અમારી વિશ્વાસ છે. તો એની સાથે આપણે પહેલે સમજીએ કે આટલી કઠિન સાધના કરવી એક કૌતુક જે થાય છે, આવું કેમ રહેતા હશે? તે કૌતુકમાં આગમનો અમારા શાસ્ત્રનો, અમારા જીનેન્દ્ર ભગવાનનો આદેશ છે કે પુરુષ વર્ગ જ્યારે મહાવ્રતોને ધારણ કરે, દીક્ષા લે, સંયમને ધારણ કરે, ત્યારે એમને દરેક સર્વ વસ્ત્ર, આભૂષણ, ઘર પરિવાર, સંસાર ભોગનો ત્યાગ કરી અને સાધનાની માર્ગ પર નીકળી જાય. માત્ર એમની હાથમાં પીછી અને કમંડલ હોય. એ જ્યારે પણ પ્રત્યેક જીવ પ્રત્યે એમની દયાની, કરુણાની, રક્ષાની ભાવના હોય, એ ઉપકરણના રૂપમાં એમના હાથમાં પીછી હોય. જ્યાં પણ બેસે, ઉઠે, કોઈ વસ્તુ લેવી હોય કંઈ પણ, તો એ બધું શું કરે? માર્જન કરે. તમે લોકો શું કરે? ઘરમાં સફાઈ માટે ઝાડુ લગાવો ને, એટલે ઝાડુ ના લગાવે, પણ જીવ રક્ષા માટે કોઈ પણ સૂક્ષ્મ જીવ હોય કે જીવ હોય, એ જીવની અમારા દ્વારા વિરાધના ના થાય, ઘાત ના થઈ જાય, એ માટે એટલું સૂક્ષ્મ એ લોકો પરિમાર્જન કરીને સંતોએ એ વસ્તુનું લેતા હોય કે બેઠતા ઉઠતા બી એ પ્રકારનું એ પીંછીથી પરિમાર્જન કરતા હોય. અને કમંડલ જે છે, સંતોની ચર્યા એવી હોય છે કે અમારા ગુરુદેવ સાક્ષાત અહીંયા તમારી સામે બેઠા છે, 24 કલાકમાં એક જ વાર પાણી, ભોજન આદિ જે હોય એક જ વાર લે. એ પણ પોતે ઉઠાઈને ના લે. અહીંયા ડીશ તમે સામૂહમાં બતાવ્યું હોય કે અહીંયા ભોજનશાળા છે, તમારે જવાનું તો શું કરો બધા ફટાફટ, હે ને? હવે આજકાલ તો કેવી બફર સિસ્ટમ હોય છે ને, તો જાતે જ લેવાનું જાતે. પણ અમારા અહીંયા સંતોની પાબંદી છે, હાથ બંધ થઈ જાય. તમે જોવા આવજો એમની ચર્યા, ગુરુની ચર્યા કેવી હોય છે, હાથ બંધ થઈ જાય. અને શ્રાવક જે આપે એમાં પણ અરે જે ત્યાગ ના હોય, સંતોનો ત્યાગ ના હોય, એ વસ્તુ લેવાની. બહુ કઠિન ચર્યા છે. આપણને લાગે નહીં કેટલા લોકો એમને આપે છે, કેટલું ખવડાવે છે, પણ ખવડાવવાળા માટે બધું બેઠા હોય, બહુ બધું આપતા હોય, આહાર માટે કોઈ કમી ના હોય. પણ સંતનો ત્યાગ જે એ મહત્વપૂર્ણ છે કે એમને જે ત્યાગ છે એ ત્યાગ કે અનુસાર એમના ત્યાગની વસ્તુ છોડી અને જેટલી એમને ઉપયુક્ત છે એ વસ્તુ એ લેતા હોય.
અને એ પ્રકારે એક જ વાર 24 કલાકમાં એક વાર ચાહે પાણી ભોજન જે બી લેવું છે એક વાર લેવાનું અને એક વાર હાથ છોડી દે, પછી બીજા દિવસે જ્યારે ચર્યા પર નીકળે ત્યારે આહાર લેતા હોય. અને જ્યારે અમારું કેવી રીતની ચર્યા ચાલતી હોય, અહીંયાથી બહાર નીકળીએ તો પણ ગટગટ થઈ જાય, થાય કે નહીં થાય? તરસ લાગી જાય. તો એવા મારા સંતોની 24 કલાકમાં એક જ વાર લેતા હોય. અને બીજું એમનો આ દેખાય છે ને, શું કહેવાય, કોઈના કોઈ ખાલી છે, કોઈના ભરેલા છે, લાગે છે કે વાળ કોઈના બહુ બધા છે તો થોડું મનમાં થાય કે એવું કેમ હશે? તો એ અમારા વાળ પણ શું કહેવાય, કેશને બી હાથેથી કાઢે, નાઈ જોડે જાય નહીં, કોઈની જોડે જાય નહીં, કોઈ કે યાચના ના કરે. સફાઈ કરવા માટે, વાળ કાઢવા માટે પણ શું હોય, નાઈ જોડે જઈએ તો ફ્રીમાં તો કરી આપે નહીં, ના કરી આપે ને, તમને અનુભવ છે કરાવતા હોય એટલે. તો એ યાચના અયાચક વૃત્તિના મહાવ્રતિધારી સંત છે. એ યાચના ના કરે એટલા માટે શું, એમના પોતાના હાથેથી આ તો મને સંગત તો કોઈ બી એમને હેલ્પ કરે એ રીતે પોતે વાળને નીકાળી દે ને કેશ લોંચન કરે, લોંચી દે, નીકાળી દે. એ એમને કેશલોચ કરે. અને એની પણ હવે વ્યવસ્થા છે, કારણ કે જીવ થઈ જાય, વધારે લાંબા વાળ થાય, સફાઈ થાય નહીં, નાવાનું હોય નહીં, સ્નાન ધારી હોય, સ્નાન ના કરે, સ્નાન ના કરે તો હવે તો કેવું થાય, ગરમીમાં બહાર જઈને આવો પસીનો તો કે બહુ વાસ આવે છે, ગભરામણ થાય છે, કંટાળો આવે છે, પેલું નાહી લઈએ. કોણ તમે અહીંયા સંત પ્રતિદિન કોઈ દિવસ એમનું સ્નાન ના હોય, અને છતાં પણ એમની જોડે તમે જાઓ, એમની ઉર્જા એ તમને શું આપે, એમની ઉર્જા તમને શક્તિ આપે અને એ સુવાસ આપે તમને. બધું જ્ઞાન ગંધ નહીં આવે ગુરુ જોડે તમે જશો ત્યારે, કે સ્નાન ધારી હોવા છતાં પણ તો સ્નાન ના પડે કરે એટલે શું થાય, એમ કે જીવ ના થઈ જાય. એટલા માટે પ્રમાણ છે કે 2 મહિના પછી, 3 મહિનાની અંદર અને 4 મહિનાની અંદર એમને કેશલોચ કમ્પલસરી કરવો પડે, કેશલોચ કરી લેતા હોય. એ પ્રકારે એમની સાધના કરતા હોય. અને તમે જોયા હશે કેવી રીતે ચાલે, પગે ચાલે ને, પદ વિહારી શું કહેવાય, જૈન સંત જે હોય છે અમારા પદ વિહારી હોય, પગે ચાલી ચાલીને વિહાર કરતા હોય. એટલે એમની જેટલી શક્તિ હોય, સામર્થ્ય હોય અને જેટલી વ્યવસ્થા હોય પ્રમાણે 1 કિલોમીટર નિશ્ચિત કરીને એટલી જગ્યાએ પડાવ કરતા હોય અને સવારે 2 ટાઈમ ચાલતા હોય અને ચાલીને વિહાર કરે. ક્યારે તમને લાગે કે આટલી બધી ગાડી એમની જોડે છે, ગાડી તો છે સ્વાભાવિક છે, એ ભક્તો એમની વ્યવસ્થા કરે છે. સંતની પાસે કંઈ જ નથી, સંતનું કંઈ જ નથી. આપની સ્કૂલમાં બી રોકાય છે, એમનું કંઈ નથી. એ કેવી રીતનું છે, એ વ્યવસ્થા કરશે, એમને એમના નગરમાં લઈ જવા છે, એમના ગામમાં લઈ જવા છે. અમે અમારા ઘરે કોઈ મહેમાનને લાવવા હોય તો શું કરીએ, આપણે વ્યવસ્થા કરીને લાવીએ ને, એવી રીતે સંતોને આપણા નગરમાં લઈ જવા છે, આપણા ગામના લઈ જવા છે. એ વ્યવસ્થા કરીને લઈ જાય છે. કેવી રીતે વ્યવસ્થા કરે, દરેક જગ્યાએ તો સમાજ હોય નહીં, વ્યવસ્થા બને નહીં, અને એટલું લાંબુ ચાલીને જઈ ન શકે, એક દિવસમાં કેટલું ચાલી શકે. એટલા માટે એ પડાવ કરાય કરીને વ્યવસ્થા કરીને સાથે એ શ્રાવક લોકો લઈ જાય છે, એમના ભક્ત લોકો લઈ જાય છે. પણ એમાં એમનો કંઈ સંતોનો ગુરુદેવનો કંઈ પણ અધિકાર નથી. અને એવી સાધના સાથે સંત અમારા ચાલી રહ્યા છે, વિહાર કરી રહ્યા છે. તો આપના મહાન પુણ્યનો યોગ છે, આપના નગરમાં ગુરુદેવનો આગમન થઈ છે વિશાળ સંઘ સાથે. તમે જોવો છે નાનાથી મોટા દરેક ઉંમરવાળા સંત અમારા નગરમાં આવ્યા છે. કરવાઈ નગર નહીં, કરવાઈ નગર કંપામાં આવ્યા છે. તો ગુરુના ચરણમાં આપણે નમ્રીભૂત થઈ અને આપણા જીવનને કંઈક બદલાવના માર્ગે આગળ વધારીએ તો અમે ગુરુના દર્શન કર્યા સાર્થક કહેવાય, ગુરુના ચરણમાં આવ્યા સાર્થક કહેવાય. તો કમસે કમ અમે જો કદાચ કંઈક વ્યસન કરતા હોય તો આજના દિવસે એટલી મુક્તિ કરતો, જે સંત દરેક વસ્તુનો ત્યાગ કરી શકે છે, એક મનુષ્ય દરેક વસ્તુનો ત્યાગ કરીને માત્ર 24 કલાકમાં એક વાર ભોજન કરીને તમારી સામે તમે જોઈ શકો છો. ઘણીવાર અંતરાય બી આવે ને કે વાળ આવી જાય ભોજનમાં તો અંતરાય, મોઢામાં બી ગ્રાસ હોય ને એને પણ કાઢી નાખવો પડે, એ પણ ઉતરાઈ નહીં જાય. ચલો મોઢામાં લીધું છે તેને ગટગટાઈ જઈએ, એ પણ ન ચાલે. અને મોઢાની શુદ્ધિ કરી અને બીજા દિવસે પછી વાત આવી કઠિન ચર્યા કરતા હોય અને ત્યાં તમે કમસે કમ તમારા જીવનમાં સાત્વિક જો સાકાર ભોજન છે એટલું છોડી અને જે બધું અયોગ્ય છે એનો તો ત્યાગ કરી શકો કે ના કરી શકો? કરી શકો ને. તો કમસે કમ ગુરુના ચરણમાં વ્યસન મુક્તિ કરીને અમારા જીવનને માનવતાના માર્ગ પર બનાવ્યો, એવી ભાવના સાથે પરમ પૂજ્ય ચતુર્પટાધી અજય ગુરુ સુનિલ સર ગુરુદેવ